હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 સોમવારે ભગવાન ભોળાનાથના દર્શન ઘર બેઠા દર્શક મિત્રોને G24 ન્યૂઝ ચેનલ કરાવી રહ્યું છે। ત્યારે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આપણે દર્શન કરીશું સોની ફળી અંબાજી રોડ ખાતે આવેલા કુબેર ભંડારીજી મહાદેવ તેમજ ગોપીપુરાના કામનાથ મહાદેવ મંદિરના દર્શન કરી હવે આપણે જીવન ધન્ય બનાવીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે સોમવાર છે અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર 2023ના શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર। ત્યારે આપણે પ્રથમ સોમવારના દર્શન કરીશું સોની ફળિયા સ્થિત અંબાજી રોડ પરના ભગવાન કુબેર ભંડારીજી મહારાજના। અહીંયા ઘંટારોનો જય જયકાર થયો છે। ભગવાન ભોળાનાથના બમ બમ ભોલેના નાદો સંભળાઈ રહ્યા છે। સવારથી જ વહેલી સવારના ભક્તો અત્યારે અભિષેક કરી રહ્યા છે। ત્યારે ભગવાન ભોળાનાથ કુબેર ભંડારીનું દર્શન કરવા માટે આવ્યા છે ભક્તજનો। આપણે તેમને મળીએ। નમસ્કાર, ચંપાબેન, ક્યાં રહેવાનું? વરાછા રોડ। વરાછાથી અહીંયા આવ્યા છે, કેવું લાગે છે કુબેર ભંડારી? બહુ સારું લાગે છે। અહીંયા અમાસનો પણ મહિમા હોય છે। હા, અમે દર અમાસે આવીએ છીએ। અમાસ પણ ભરો છો? હા, આજે પહેલા સોમવારે દર્શન કરી પહેલા બહુ સારું લાગે છે। હા, કુબેર ભંડારીના દર્શન કરી સારો અનુભવ થાય છે, સારા દર્શન। મનોકામના પૂરી થાય? બધી મનોકામના પૂરી થાય છે। આજે આપણું અલ્કેશ અલ્કેશભાઈ શું કહેવા માંગો છો આજના? કાંઈ નહીં, આજનો દિવસ ઘણો સારો છે। સોમવાર છે, શ્રાવણનો પહેલો સોમવાર છે, પ્લસ આજે નાગપાંચમ છે, એટલે આજનો દિવસ તો ઘણો સારો છે। જે આપનું નામ? મારું નામ ચિરાગ ઘંટીવાલા છે। ક્યાં રહેવાનું? આપને બેગમપુરા દારૂખાના રોડ પર રહેવાનું છે મારે। કરો છો? આપને લોનનું કામકાજ કરીએ છીએ, સમજા ને। આજે સોમવારને નાગપાંચમનો પહેલો સોમવારને શ્રાવણનો પહેલો દિવસ છે ને આજનો દિવસ ખૂબ જ શુભ છે। નાગપંચમી બી છે, કારણ કે આપને શિવજીના ગળામાં કાયમ નાગ આપને વિરાજમાન જ છે ને આજે પહેલા સોમવારના દિવસે નાગપંચમીનો ખૂબ પવિત્ર દિવસ છે ને આ દિવસે જે તમારે કુબેર ભંડારી દાદા પાસે જે કંઈ બી હોય આપને પ્રાર્થના કરીએ છીએ તો આપની પ્રાર્થના સ્વીકારે છે ને ઘણા વર્ષોથી અહીંયા અમાસનો ખૂબ મોટો મહિમા છે ને એ મહિમાના દિવસે આપનું કુબેર ભંડારી મંદિર સવારે 2 વાગ્યાથી લઈને સાંજના 9-10 વાગ્યા સુધીને આપને ઓપન હોય છે ને ખૂબ ભાવિક ભક્તો આવે છે અહીંયા દર્શન માટે ને આપને બી સેવા આપીએ છીએ અહીંયા મંદિરમાં। મિત્રો, અહીંયા આવીને મુખ્ય પૂજારી પણ અહીંયા ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ। જય મહાદેવ। હસમુખભાઈ, હસમુખભાઈ શું કહેવા માંગો છો? બસ કુબેર ભંડારમાં બધા દર્શન કરવા આવે તો બધાને સારું મળે, પ્રથા મળે, કથા મળે। જેમ ભરૂચના કુબેર ભંડારી મહિમા છે તેમ અત્યારે એવો અહીંયા બી મહિમા છે। ત્રણ મંદિરમાં બધો મહિમા એવો જ છે। અમાસના દિવસે કેટલા ભક્તો આવતા હોય છે? એ તો કોઈ ગણતરી નહીં, કોઈ લાઈનમાં હોય બધા ઉભા હોય, કોઈ ગણવા જાય બધે। શ્રાવણ મહિનાના પ્રથમ શ્રાવણ મહિનામાં બી સોમવારમાં બી બધા આવે। આજે નાગપંચમ છે, બધા પૂજા કરે છે। મિત્રો, મેં પહેલાં જ કહ્યું તેમ આજે શ્રાવણ મહિનાનો 2023નો પ્રથમ સોમવાર છે। ત્યારે આપણે બીજા દર્શન કરીશું ગોપીપુરાના કામનાથ મહાદેવના। અહીંયા પણ ભક્તજનોનો મહિમા અપરંપાર છે। અહીંયા ભક્તજનો શું કહી રહ્યા છે આપણે તેમને જાણીએ। નમસ્કાર, આપનું નામ? દુર્ગા, ક્યાં રહેવાનું? ગોપીપુરા સુભાષ ચોક। અચ્છા, કામનાથ મહાદેવમાં રોજ દર્શન કરવા? હા, મેં કામનાથ મહાદેવના પૂજારી છે અમે લોકો। અચ્છા, હા। શું કહેવા માંગો છો? હા, બહુ સરસ છે અહીંયા, બહુ ભક્તો આવે છે, બહુ સરસ પૂજા થાય છે અહીંયા, મનોકામના પૂર્ણ થાય? મનોકામના પૂર્ણ થાય છે અહીંયા। હાજી, આપનું નામ? કવિતાબેન, હા, કવિતાબેન શું કહેવું છે આજ પહેલા સોમવાર? બસ સરસ છે બધું। અમે રોજ દર્શન કરવા આવીએ છીએ અહીંયા, સારું છે બહુ। હા, નીતિનભાઈ? કામનાથ મહાદેવની કૃપા જે છે બધા ભક્તો પર અહીંયા થાય છે ને રોજના એ સમજો કે 200થી 250 માણસ જે છે મહાદેવને પાણી ચડાવવા, દૂધ ચડાવવા બધી રીતે આવે છે। મહાદેવ બી વિચાર કરતા હોય કોઈ બરફ નાખે ઉપર, એ નાખે, એટલે જોઈને બધા અભિષેક અલગ અલગ કરે। એ તો ભોલાનાથ છે, એ બધાને સારું જ ઈચ્છે છે, એટલે એનું ભોલાનાથનું આપણે વિચારવું જોઈએ કે એના પર શું ચડાવીએ અને શું નહીં ને શું નહીં। એટલે સારું, બધા ભોલેનાથની કૃપા બધા પર છે ને અમે રોજ અહીંયા દર્શન કરવા આવીએ છીએ। સવારે રોજ અભિષેકનું પાણી ચડાવવા આવીએ છીએ। સરસ છે, બહુ સરસ। આપનું નામ? કમલભાઈ, ક્યાં રહેવાનું? સુભાષ ચોક, ગોપીપુરા। આજના પહેલા સોમવારે દર્શન કરવા આવ્યો છું એનું પાકું? હાજી, હું તો લગભગ 30-35 વર્ષથી આવું જ છું અને રોજના 365 દિવસ દર્શન કરું છું અને અમારી બધી મનોકામના અહીંયા કામનાથ દાદા પૂર્ણ કરે જ છે। મિત્રો, ભગવાન ભોળાનાથના મહિમા ગાવાના આ દિવસો એટલે શ્રાવણ મહિનો છે। ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે
આજે આપણે સોની ફળિયાના કોબેશ્વર મહાદેવ મંદિર સાથે સાથે ગોપીપુરાના કામનાથ મહાદેવ મંદિરના પણ દર્શન કર્યા. ભગવાન ભોળાનાથને હમણાં આપણે જળનો અભિષેક કર્યો અને પુણ્યનું ભાથું બાંધ્યું છે. સુરત સહિત દેશ અને દુનિયામાં શાંતિ જળવાય. બોલો હર હર મહાદેવ. જે ડનપણી ચેનલનું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.